जय भीम जय भारत ડીડી સોલંકી યુવા ભીમ સેના તમામ સૌરાષ્ટ્ર ગુજરાતના અને ખાસ રાજકોટ સમાજના અનુસૂચિત જાતિના રાજકીય બિન રાજકીય સામાજિક તમામ આગેવાનો તમામ સંગઠનોને મારું આહ્વાન છે કે 1 જાન્યુઆરી ભીમા કોરેગાંવ શૌર્ય દિવસ જે 2018 થી જે યુવા ભીમ સેના જે શરૂઆત કરી છે અને અત્યારે માહોલ 6 વર્ષથી એવો થઈ ગયો છે કે તમામ સંગઠનો તમામ આગેવાનો આ રેલીની રાહ જોતા હોય છે અને મહોત્સવની જેમ મનાવી રહ્યા છે, પ્રચાર કરી રહ્યા છે. તો એ તમામ લોકોને પણ અમે આવકારીએ છીએ. આ ફક્ત યુવા ભીમ સેનાની રેલી નથી, આ સમગ્ર અનુસૂચિત જાતિ અને જે 500 મહારો છે એને બિરદાવવા માટે અને આ સમાજને જણાવવા માટે કે તમારી અંદર પણ કેટલું શૌર્ય ભરેલું છે. એ તમે કોના વંશજો છો? તમે સમ્રાટ અશોકના વંશજો, તમે 500 મહારોના વંશજો છે જેને 28,000 પેશવાઓને એક રાતની અંદર પરાસ્ત કરી નાખ્યા. આપણો જે ગૌરવવંતી જે ઇતિહાસ છે આ સમાજ સુધી આપણે પહોંચાડવાનો છે, પ્રચાર પ્રસાર કરવાનો છે. આ 500 મહારોના યુદ્ધથી જે તલવારથી કલમ સુધીની જે ક્રાંતિ થઈ છે, જેના લીધે અનુસૂચિત જાતિ સમાજના લોકો અત્યારે ગાડી બંગલામાં જે ફરી રહ્યા છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે સંવિધાન લખી શક્યા એના પાયાની અંદર આ 500 મહારોનું લોહી રેડાડું છે. તો આવા 500 મહારો જે આપણા સમાજના બરોબર જે સુરવીરો છે, આ તમામ લોકોને બિરદાવવા માટેનું જે 1 જાન્યુઆરી 2024 અને રાજકોટ આંબેડકર સર્કલ ખાતે મહારેલીનું આયોજન કર્યું છે, જેનો પ્રચાર પ્રસાર પણ ફક્ત યુવા ભીમ સેનાને આખો અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો પોતપોતાના બેનરો સાથે જે બેનર જેને સારું લાગે એક મહોત્સવની જેમ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. એ તમામ લોકોને અમે આવકારીએ છીએ કે ફક્ત યુવા ભીમ સેનાની રેલી નથી, આ સમગ્ર અનુસૂચિત જાતિ અને 500 મહારોને બિરદાવવાની છે. એટલે રાજકોટ સમાજ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ સંગઠનો, તમામ આગેવાનો, તમામ લોકોને હું આહ્વાન કરું છું અને હાકલ કરું છું કે ચાલો રાજકોટ અને તમામ લોકો ભેગા થઈને આ 500 મહારોને આપણે બિરદાવીએ અને સમાજને એનો સાચો ઇતિહાસ બતાવીએ કે આપણે કોના વંશજો છીએ અને આપણા કેવી રીતે આ સમાજનો ઉત્થાન થયો છે. અને બહુ મોટી રીતે શોભાયાત્રા બહુ ધૂમધામથી મનાવીએ છીએ. અમને ગર્વ અનુભવીએ છીએ કે આ જે રેલીની શરૂઆત રાજકોટ સૌરાષ્ટ્રની અંદર યુવા ભીમ સેનાએ કરી છે અને ત્યારે આખો સમાજ, સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ એક મહોત્સવની જેમ રાહ જોઈ રહ્યો હોય છે અને મનાવી રહ્યો હોય છે. લોકો પોતાના કાર્યક્રમો કેન્સલ કરી અને આ મહારેલીમાં જોડાવા માટે તૈયાર થઈ ગયા છે. લોકો રજાઓ મૂકીને બહાર જવાના હોય તૈયાર થઈ ગયા. એટલો સરસ મજાનો લોકો સમર્થન આપી રહ્યા છે. તો આ તમામ લોકોને પણ હું આહ્વાન કરું છું કે જે પણ સંગઠનો, જે કાંઈ પાર્ટીના આગેવાનો હોય, તમામ યુવા મિત્રોને કે પોતાના સમર્થનના વિડીયો મૂકી અને વધુમાં વધુ લોકો સુધી આ વિચારધારા અને 500 મહારોનો જે શૌર્યગાથા છે પહોંચે અને વધુમાં લોકો જોડાય તો પોતપોતાના વિડીયો બનાવીને અપીલ કરે લોકોને કે મોટી સંખ્યામાં આપણા કાર્યક્રમમાં જોડાય. આજે આપણો ગૌરવવંતી જે ઇતિહાસ છે સમાજ સુધી પહોંચાડવાનો તો છે જ, પણ આનો મુખ્ય હેતુ જ્યોતિબા ફૂલે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને જે માન્યવર કાશીરામ સાહેબની જે બહુજન મુવમેન્ટની જે લડાઈ છે, આ લડાઈ પણ સમાજ સુધી પહોંચાડવાની છે. અને પ્રચાર પ્રસાર માધ્યમમાં આ ભીમા કોરેગાંવ રેલીનો મોટો ફાળો છે. તો પણ બહુજન મુવમેન્ટના લોકો પણ મોટી સંખ્યામાં જોડાય અને આ રેલીના માધ્યમથી, આ મહારેલીના માધ્યમથી અને બહુજન મુવમેન્ટને પણ મજબૂત કરીએ એવી મારી તમામ લોકોને, મારા તમામ ભીમ સૈનિકો સાથીઓને પણ અપીલ છે. જય ભીમ જય ભારત.